કિંજલ રબારીના પ્રકરણ બાદ વધુ એક વિડીયો વાયરલ થયો। રબારી સમાજને સંબોધતો વધુ એક વિડીયો ખેડાના કઠલાલના લસુંદરા ગામની એક મહિલાનો વિડીયો વાયરલ થયો અને આ મહિલાએ દાવો કર્યો છે કે રબારી સમાજનો યુવક તેમની દીકરીને ભગાવી ગયો। મહિલાએ પોતાની દીકરી પરત કરાવવા રબારી સમાજને અપીલ કરી। મહિલાએ આ સંબંધ સ્વીકાર્ય ન હોવાનું પણ સ્પષ્ટ કર્યું। કિંજલ રબારી જે ચૌધરી સમાજમાં લગ્ન કર્યા હતા ત્યારબાદ તે પોતાના ઘરે પરત આવી। એ સમગ્ર કિસ્સો ચર્ચાઈ રહ્યો હતો। હવે તેના બાદ વધુ એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો। પોલીસ સ્ટેશન જઈ જાણ કરી કે મારી દીકરી ઘરે પરત ફરી નથી, મારી દીકરી શોધવામાં મને મદદ કરો। મદદ કરતા 2-4 દિવસથી જાણવા મળી પોલીસમાં કે બેન તમારી દીકરીએ લગ્ન કરી લીધા છે, પણ મારી મરજી મને ખબર નથી, મારી મરજી નથી। તો રબારી પિયુષભાઈ દિલીપભાઈ એમની સાથે લગ્ન થઈ ગયા છે એવું મને જાણવા મળ્યું। તો પછી એ લગ્ન મને સ્વીકાર નથી અને રબારી સમાજના આગ્રણીય ઠાકર બાપાને મારે નમ્ર વિનંતી છે કે મારી દીકરી તમે પાછી આપો। તમારા બોલ તમે પકડી રાખો કે તમે જેવું કહેતા હતા કે કોઈ સમાજની દીકરી લેવી નહીં ને કોઈ સમાજની દીકરી આપવી નહીં, આપણા સમાજની દીકરી આપવી નહીં ને કોઈના સમાજની દીકરી લેવી નહીં। તો ઠાકરજી તમે મારી દીકરી તમને વિનંતી છે કે મને પાછી આપો। હું પાટીદારની એક બાઈ બોલું છું, મારી દીકરી મને પાછી જ આપો, બસ એ જ મારી વિનંતી છે। તો રબારી સમાજને સંબોધતો એક વિડીયો બનાવવામાં આવ્યો છે। ખેડાના કઠલાલના લસુંદરા ગામની આ મહિલાનો વિડીયો તમે સાંભળ્યો કે તે બોલી રહ્યા છે કે મારી દીકરીને રબારી સમાજનો યુવક ભગાવી ગયો છે। મહિલાએ પોતાની દીકરી પરત કરાવવા રબારી સમાજને અપીલ કરી છે। મહિલાને આ સંબંધ સ્વીકાર્ય ન હોવાનું પણ સ્પષ્ટ કર્યું છે અને ખાસ કરીને આ વિડીયોમાં સંબોધવામાં આવ્યા છે ઠાકરસિંહ રબારીને, જેમણે કિંજલ રબારી છે તેને ચૌધરી સમાજમાં લગ્ન કરતા તેમણે કહ્યું હતું કે કોઈ કાળે આ શક્ય જ નથી, અમે અપનાવવા નથી માંગતા આ સંબંધને। અને આખરે કિંજલ રબારી પોતાના ઘરે પરત ફરી હતી, પરંતુ હવે વધુ એક મહિલાનો વિડીયો વાયરલ થયો છે, પરંતુ આ વખતે કિસ્સો કંઈક અલગ છે। પાટીદાર સમાજની દીકરીને રબારી સમાજનો યુવક ભગાવી લઈ ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને ઠાકરસિંહ રબારીને અપીલ કરવામાં આવી છે। વધુ વિગત મેળવીએ સમજતા કિશન રાઠોડ પાસેથી। કિશન, લસુંદરા ગામની એક મહિલાનો વિડીયો સામે આવ્યો જેમાં તે પોતાની દીકરીને પરત કરાવવા માટે રબારી સમાજને અપીલ કરી રહી છે। આ સમગ્ર મામલો શું છે? જી વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના કઠલાલ તાલુકા પાસે આવેલા એક લસુંદરા ગામમાં એક પટેલ સમાજની દીકરીની માતાએ એક સોશિયલ મીડિયામાં પોતાનો એક વિડીયો વાયરલ કર્યો હતો। વિડીયોની વાત કરીએ તો ગત 7 તારીખના રોજ પોતાની દીકરી કોલેજ કરવા આણંદ ગઈ હતી અને કોલેજથી સમયસર પરત ન આવતા પોતાની માતાએ આસપાસના સગાવાલાઓમાં તપાસ કરી હતી। તપાસની બાદ દીકરીની ભાર ના મળતા અંતે કઠલાલ પોલીસ મથકે જાણવા જોગ અરજી કરવામાં આવી હતી અને ત્યારબાદ 4 થી 5 દિવસ બાદ પોલીસે એવી રજૂઆત કરી કે તમારી દીકરીએ રબારી સમાજના કોઈ છોકરા જોડે પ્રેમ લગ્ન કર્યા છે। આ બાદ દીકરીએ જેને લઈને આ બાબતે તેઓએ આ બાબતે રજૂઆત કરતો જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા દ્વારા એક વિડીયો વાયરલ કરી રજૂઆત કરી હતી। ત્યારબાદ કઠલાલ પોલીસે આ બાબતે તપાસ કરતો હાલ તે દીકરી મૂળ અમદાવાદ તાલુકાના કાતરી ગામનો દીકરો હતો। ધન્યવાદ જાણકારી બદલ। પાટીદાર નેતા દિનેશભાઈ બાંભણિયા પણ આપણી સાથે જોડાઈ ગયા છે। દિનેશભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। ખેડાના કઠલાલના લસુંદરા ગામની એક મહિલાએ વિડીયો બનાવ્યો છે। આ પાટીદાર મહિલા છે અને તેમણે દાવો કર્યો કે રબારી સમાજનો યુવક તેમની દીકરીને ભગાવી લઈ ગયો છે। તેમણે એક અપીલ પણ કરી છે કે મારી દીકરીને પરત અપાવો। શું કહેવું છે તમારું આ સંદર્ભે? સૌથી પહેલા પ્રતિક્રિયા આપની। ગુજરાતની અંદર આપ સૌ જાણો છો એવી રીતે સમગ્ર ગુજરાતમાં દરેક માતા પિતા આ બાબતથી પીડિત અને દુઃખી છે। રાજ્ય સરકારને અમે કીધું હતું કે ભાઈ આ જે મા બાપને હેરાનગતિનો પ્રશ્ન બની રહ્યો છે તેમાં સરકાર કંઈક કાયદા બનાવે, પરંતુ જે આ બેનનો વિડીયો આવ્યો છે હું બેનને ખરેખર મદદ કરવા માટે તમામ સમાજના લોકોને અપીલ કરું છું કે એની દીકરી સાથે વાતચીત કરી અને દીકરીને સમજાવવાના પ્રયાસો કરવામાં આવે અને જે કાયદાકીય જોગવાઈ છે એ મુજબ દીકરીને સમજાવટ સાથે એના માતા પિતા સાથે મિલન કરવામાં આવે। રબારી સમાજની દીકરીએ પરત આવવાનો નિર્ણય લીધો એને અમે આવકારીએ છીએ। સાથે સાથે આવા કોઈ પણ સમાજની કોઈ પણ પ્રકારની દીકરીઓ જો પોતાના મા બાપ સાથેથી દુઃખી થઈને જતા હોય તો એને સમજાવવાના પ્રયાસ કરવામાં સામાજિક સંસ્થાઓ અને સામાજિક આગેવાનો આગળ આવે એવી હું અપીલ કરું છું। જી દિનેશભાઈ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ।